वचनामृत क्रमांक 16 12 भावना द्वादश अनुप्रेक्षा पानु 34 एमां गाथा जे कपिल केवड़ीनी समीपे तत्वाभिलाषीना मुख कमलथी भगवान महावीर कहेवरावे छे के अधुवे असासयमी संसारमी दुख पौराए किम नाम हुज्य कमम जेणहम दुग्गई न गच्छिजा। आज गाथा अध्रुव ने अशाश्वत उत्तराध्ययનમાં ના 8મા અધ્યયનની આ ગાથા છે। એમાં કહ્યું અધ્રુવ ને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે। હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં। એમ જિજ્ઞાસુએ આત્માર્થીએ કપિલ કેવડીને કહ્યું હું એવી કઈ કરણી કરું કે ભગવંત જેથી મારી દુર્ગતિ ન થાય। એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલ મુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે। અધુવે અસાસમી એટલે આ નાશવંત અને અશાશ્વત એવા સંસારમાં અનેક દુઃખ છે। जन्म जरा मृत्यु आदि व्याधि उपाधि इष्टवियोग अनि संयोग रोग शोक चिंता वगैरह अनेक दुख है। आ महद तत्वज्ञान प्रसादीभूत वचनो प्रवृत्ति मुक्त योगीश्वरना सतत वैराग्य वेगना है। आजे गाथा में जे भाव कयो ए महान तत्वज्ञान प्रसादीभूत वचनो ते प्रवृत्ति थी मुक्त थयेला आत्मार्थ साधता एवा योगीश्वरना सतत वैराग्य वेगना है। जेने अत्यंत वैराग्य आवे संसार प्रत्ये एवा महात्माओं आ कहे छे कि आ संसार असार है, अनित्य है। प्रवृत्ति मुक्त थई खूब ઊંડાણ थी तत्व विचारी अनुभवी ने आ बात कही है। अति बुद्धिशाળી ने संसार पण उत्तम रीते माने राखे छे એટલે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે। વિદ્વાન એ સર્વ ઠેકાણે પૂજાય તેમ અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રીતે માને રાખે એટલે કે એને મોટો કરીને રાખે છતાં પણ તે બુદ્ધિશાળીઓ એ સંસારનો ત્યાગ કરે છે। છતાં એ અત્યંત બુદ્ધિશાળી મેધાવીઓ આ સંસારને ત્યાગી દે છે। ભલે ને દુનિયા ગમે એટલું એમને મોટા કરીને રાખે તો પણ નહીં રહે। બુદ્ધિ રસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધિર કુત બલમ। જેની પાસે બુદ્ધિ છે એની પાસે બળ છે। નિર્બુદ્ધિર કુત બલમ, બુદ્ધિહીન પાસે બળ નથી। જેમ કે સિંહ કેટલો બળવાન છે છતાં એને મનુષ્ય પોતાની બુદ્ધિથી વશ કરી લે છે, પાંજરામાં પૂરી દે છે। એમ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। ઉત્તમ બુદ્ધિશાળી મંત્રીઓ ને બળે ના બળે રાજા જીતી જાય છે અને મંત્રીઓમાં દમ ન હોય તો રાજા પણ હારી જાય। એમ આવા ઉત્તમ બુદ્ધિશાળીઓ જેને સંસાર ઉત્તમ રીતે માને રાખે એવા જે ઊંડું તત્વચિંતન કરનારા જ્ઞાની પુરુષોને દુનિયા મહાન કરીને રાખે તો પણ એ ઉજ્જવળ આત્માઓ આ સંસારનો ત્યાગ કરી દે છે। છતાં તે બુદ્ધિશાળીઓ તેનો એટલે સંસારનો ત્યાગ કરે છે। એ તત્વ જ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે। ઓહો કે આ ભગવંતનું તત્વજ્ઞાન કેવું, આ ઉત્તમ સમજ કેવી કે જેના વડે ચક્રવર્તીઓ 32,000 મુકુટબંધી રાજાઓના ઉપરી 6 ખંડના અધિપતિ 96,000 જેની રાણીઓ છે, લાખોનું કુટુંબ છે, કરોડોની સેના છે, નવનિધાન 14 રત્ન જેનો વૈભવ છે, એ ક્ષણ માત્રમાં કરપાત્રી બની જાય છે। મુનિઓ ભગવંતનો ઉપદેશ સાંભળી ચક્રવર્તીઓ બધું ત્યાગી દે તો એ તત્વજ્ઞાનનો ચમત્કાર કેવો। ભગવાને આપેલી તત્વની સમજ કેવી કે જેના વડે બધું ત્યાગી દે ક્ષણ માત્રમાં।
એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. આ ભગવાનનું ઉત્તમ તત્વજ્ઞાનનો ચમત્કાર છે કે આપણે અલ્પમાત્ર પરિગ્રહ ત્યાગતા પણ વિચાર આવે કે પછી શું થશે, તે ભગવંતના ઉપદેશ વડે સર્વસ્વ ત્યાગી દે અને પછી સગર ચક્રવર્તીની જેમ 6 મહિના સુધી એનું કુટુંબ પાછળ ફરે. ચક્રવર્તી છે, બધું 6 મહિના જાણે ફરીથી ઘરે આવશે, છતાં પાછું વાળી જેને જોયું નહીં, તો એ કેવું તત્વજ્ઞાન, કેવી સમજ. એટલે સમજ સાર સંસાર મેં સમજું, તાળે દોષ સમજ સમજ કર જીવી ગયા, અનંતા મોક્ષ. એવી સમજ ક્યાંથી આવી? સત્પુરુષના તત્વજ્ઞાનથી. એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્ફૂર્ણા કરી મહાયોગ સાધી આત્માના તિમિર પટને ટાળે છે. અતિ મેધાવીઓ, મેધાવીઓ, મેધાવીઓ એટલે બુદ્ધિશાળીઓ. આવા અત્યંત બુદ્ધિશાળીઓ એ અંતે પુરુષાર્થની સ્ફૂર્ણા કરી મહાયોગ સાધી આત્માના તિમિર પટને ટાળે છે. અજ્ઞાનરૂપી અંધકારનો સર્વથા નાશ કરે છે. એટલે ચારિત્ર મોહનો સંપૂર્ણ નાશ કરી કેવળ જ્ઞાન પ્રગટાવે. અત્યંત બુદ્ધિશાળીઓ એટલે જ્ઞાની પુરુષો જેવા તેવા નથી, મહાબુદ્ધિશાળી પુરુષો છે. તે અતિ મેધાવીઓ અંતે પુરુષાર્થની સ્ફૂર્ણા કરી મહાયોગ સાધી આત્માના તિમિર પટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી. એ તત્વજ્ઞાનીઓએ તત્વચિંતન ઊંડું કરી અને આ સંસારને તો એમ કહ્યું કે આ તો શોકનો સમુદ્ર, શોકાબ્ધિ, સંસારમાં કંઈ નથી, માત્ર ત્રિવિતાપ. તો શું ઉપલક જ કહી દીધું? એમ નથી. સંસારને શોકાબ્ધિ, શોક અબ્ધિ એટલે સમુદ્ર, શોકનો જ સમુદ્ર છે. એવી જે સંસારને ઉપમા આપી, સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, એ કે એમને ભ્રાંતિ નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કંઈ તત્વજ્ઞાન ચંદ્રની 16 કળાઓથી પૂર્ણ હોતા નથી. બધા પહેલાં ઘણા તત્વજ્ઞાનીઓની વાત કૃપાલદેવે કરી, બધા ધર્મના, જે વ્યાસજી, વાલ્મીકી ઋષિ કે શંકરાચાર્ય કે ગૌતમ બુદ્ધ કે પતંજલ ઋષિ કે કપિલ મુનિ કે યુવરાજ શુદ્ધોનંદની વાત કરી, એ બધા કંઈ 16 કળાએ પૂર્ણ નહોતા. પણ જ્યાં સુધી એમની બુદ્ધિ પહોંચી, જેટલી એમને આત્મશાંતિ મળી સંસાર ત્યાગવાથી, તેટલું તે કહી ગયા કે ભાઈ આ સંસાર ખોટો છે, અસાર છે, અસરણ છે. એટલે સંસારને આ સઘળા તત્વજ્ઞાનીઓ જેણે અસાર કહ્યો, તે કંઈ તત્વજ્ઞાન ચંદ્રની 16 કળાઓથી પૂર્ણ હોતા નથી. કે ભાઈ બધાએ 16 કળાઓથી પૂર્ણ હતા એટલે કેવળ નાની હતા, સર્વજ્ઞ હતા? નહીં. આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદભૂત, સર્વમાન્ય અને કેવળ મંગલમય છે. સર્વ તત્વજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાની, મહાન, સર્વજ્ઞ તે શ્રી મહાવીર છે. એટલે કૃપાલદેવ એ બધા થઈ ગયા, પણ મહાવીર, સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે અદ્ભુત પ્રમાણ આપે છે, તેવું મહદભૂત, મહાન, સર્વમાન્ય, સંપૂર્ણપણે માન્ય કરવા યોગ્ય, 101% માનવા યોગ્ય જેનું પ્રમાણ, નય નિક્ષેપ પ્રમાણથી જે તીર્થંકરોએ સૂક્ષ્મ તત્વને સમજાવ્યું, અને તે તો કેવળ મંગલમય જ છે. તે તો આત્માનું કલ્યાણ કરે જ, કેમ કે 16 કળાઓથી એ પૂર્ણ હતા, અર્થાત સંપૂર્ણ કેવળ જ્ઞાની હતા. વિશ્વનું સકળ સ્વરૂપ જોઈને ભગવાન તીર્થંકરોએ જે ઉપદેશ્યો એ કોઈ કાળે ફરે નહીં, અર્થાત વિરોધાભાસ કદી આવે નહીં.
એટલે બધા તત્વજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ સંપૂર્ણપણે માન્ય કરવા યોગ્ય તે શ્રી મહાવીરનું તત્વજ્ઞાન છે, એમ કૃપાલજીનું કહેવું છે. એ સઘળા તત્વજ્ઞાનીઓ કે 16 કલાઓથી પૂર્ણ હોતા નથી. આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદભૂત, સર્વમાન્ય અને કેવળ મંગલમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિષ્પૃહતાથી ઉપદેશ આપીને જગત હિતેશની પદવી પ્રાપ્ત કરી છે. જે ભગવાન મહાવીર થયા એના સમાન તુલ્ય ઋષભદેવ, ભગવાન આદિત્યનાથ, સંભવનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ વગેરે જે તીર્થંકરો થયા છે તે પણ બધા સર્વજ્ઞ થયા છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિષ્પૃહતાથી ઉપદેશ આપીને, કંઈ બદલામાં એમને જોઈતું નથી, અનંતી કરુણા હૃદયમાં હોવાથી જે નિષ્પૃહપણે જગતવાસી જીવોને ઉપદેશ આપ્યો છે અને જગત હિતેશીની પદવી પ્રાપ્ત કરી છે. સકળ જગતના હિત કરનાર, નાનામાં નાના જીવ જંતુને પણ સુખકારી જેનો ઉપદેશ છે, એટલે ભગવંતે જગત હિતેશની પદવી પ્રાપ્ત કરી છે બધા તીર્થંકરોએ. અને વળી એ ભગવંતો એમ કહ્યું છે, સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ પણ 3 પ્રકારના છે. ભગવંતોએ તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં જઈ ચિંતવન કરી અનુભવી અને કહ્યું કે સંસારમાં એકાંત દુઃખ છે, માત્ર ત્યાં દુઃખ ને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. સંસારમાં એકાંત, અને જે એકાંત એટલે માત્ર દુઃખ જ, થોડું સુખ નહીં. કેમ કે શાતા વેદનીને આપણે સુખ કહીએ પણ એ પણ ઓછું દુઃખ છે, પણ દુઃખ જ છે, એ સુખની જાતિ નથી. સુખનું લક્ષણ તો નિરાકુળતા છે અને છે શુભ અશુભ ભાવોમાં હોતું જ નથી. શુદ્ધ નિરાકીરપણો આત્માનું જે સહજ સ્વાભાવિક સુખ છે એ તો આત્માનું લક્ષણ છે, એટલે કે નિરાકુળતા સુખ છે. આકુળતા છે દુઃખ, અને શુભ કે અશુભ બધી ઈચ્છાઓમાં આકુળતા જ છે, માટે ઈચ્છા મુક. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ 3 પ્રકારના છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે, પ્રત્યેક તત્વજ્ઞાનીઓ એમ કહેતા આવ્યા કે તમે આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થાઓ. આધિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક દુઃખ, રોગ વગેરે, અને ઉપાધિ એ જગતની, કુટુંબની, વેપારની, વ્યવહારની, એ બધી ઉપાધિ. એ ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે, બધા જ બળે છે, દેવતાઓ દુઃખી. આધિ, વ્યાધિ ને ઉપાધિ એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. અને એથી મુક્ત થઈને શું કરવું તે ભગવાન મહાવીરે શું કહ્યું, બધા તીર્થંકરોએ તે કહે છે, સંસાર ત્યાગ. આ સંસારને ત્યાગો અને શમ, કષાયોનું શમન કરો, કષાયોને ઘટાડો. દમ એટલે ઇન્દ્રિયોનું દમન કરો. દયાભાવ લાવો, સર્વજીવ પ્રત્યે મૈત્રી ભાવ રાખો, દયાભાવ રાખો, અને પરમ શાંતિ પદને ઈચ્છીએ જે આપણો સર્વસંમત ધર્મ છે. શાંતિ, આત્માને શાંતિ પમાડો, ક્ષમા કેળવો, ક્રોધને હણી ક્ષમા ભાવ લાવો, ધૃતિ ધૈર્ય કેળવો, દુઃખ આવે ધીરજ રાખો, અપ્રભુત્વ એટલે પ્રભુતા માનો નહીં, મોટાઈ ન માનો, લઘુ થઈને રહો. લઘુતા અપ્રભુત્વ એટલે લઘુતા, ગુરુજનનો વિનય કરો, મોટાઓનો હંમેશા વિનય કરો, કે વિનય વડે જ તત્વની સિદ્ધિ છે. અહંકારથી કંઈ ન મળે, વિનય જોઈશે. શ્રેણિક મહારાજાને વિદ્યા શીખવી હતી
પેલું ઝાડને નમાવાની, તો એક ભીલ ચંડાલને પણ સિંહાસન આપવું પડ્યું. પોતે ગાદીએ બેઠા છે સિંહાસન પર, અને પેલો ભીલ સામે ઊભો વિદ્યા આપે છે. સૈનિકને વિદ્યા ચડતી નથી. એટલે અભયકુમાર બુદ્ધિશાળી એવા મંત્રીએ કહ્યું કે મહારાજ, આપને જો વિદ્યા શીખવી તો આપ સામે પધારો, આપ ઊભા રહો અને એને સિંહાસન આપો. વિદ્યા જોઈતી તો ગુરુ કરો, વિદ્યા ગુરુ. એટલે એમ કર્યું તો વિદ્યા સિદ્ધ થઈ. એટલે વિનય વડે તત્વની પણ સિદ્ધિ, વિનયથી જ ગુણ પ્રાપ્ત થાય. અને વનો તો વેરીને વશ કરે. વિનય તો મહાન વસ્તુ છે. ગુરુજનનો વિનય, વિવેક. વિવેક એટલે હિત અહિતનું ભાન. આત્માને હિતકારી શું, અહિતકારી શું એ જાણવું, તેનું નામ વિવેક છે. વિવેક, નિસ્પૃહતા, નિસ્પૃહ ભાવ હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરીને એનું મને ફળ મળો ઈચ્છા રાખવી નહીં. ગીતામાં પણ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેષુ કદાચન. હે અર્જુન, કર્મણ્યેવા અધિકારસ્તુ, તને કર્મ કરવાનો અધિકાર છે. મા ફલેષુ કદાચન, ફળની કદી પણ ઈચ્છા કરમાં, કાર્ય કરે જા, ફળ મળવાનું જ છે. સારું કામ કરીએ તો સારું ફળ આવવાનું જ છે. એ ફળની ચિંતા માં કર, તું કાર્ય સારું કર. એમ નિષ્પૃહ રહેવું. કોઈ પણ જેમ કે ભક્તિ ભજન કરીને, એ ભગવંત મને તમે આ આપો, ફલાણું આપો, ઘર આપો, કુટુંબ આપો, પુત્ર આપો, પૈસા આપો, દેવલોક આપો, એના માટે નથી. આ મળે પણ માગવાથી મળતું નથી. માગે તેથી ભાગે, ત્યાગે તેને આગે. જે ત્યાગે તેને મળે, માગે તેથી દૂર ભાગે. માગે તો લોભ થયો, અને લોભ કશાય પાપ છે, તો એનેથી ક્યાંથી એને મળે? પુણ્યથી મળે. નિસ્પૃહ ભાવ છે તેને મળે. અને નિસ્પૃહસ્ય તૃણમ જગત. નિસ્પૃહ પુરુષોને માટે તો આખું જગત તણખલા બરાબર છે. તો એને બધું આવીને પડે, એને જોઈતું નથી. એમ નિસ્પૃહતા એ અત્યંત સુખકારી છે. કંઈ પણ આપણે ઈચ્છીએ ન મળે તો દુઃખી થઈએ. એના કરતાં જે મળે બહુ છે એમ માનીએ તો જે મળે એમાં સુખ. માગ્યું મળતું નથી તો શું કામ માગવું? વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, બ્રહ્મ આત્મા, એમાં રમણતા આનંદ સુખરૂપ છે. તેના માટે બાહ્ય બ્રહ્મચર્ય પણ પરમ શાંતિનું કારણ છે. એટલે એ પણ અત્યંત આવશ્યક છે પરમાર્થમાં આગળ વધવા. એટલે કહ્યું કે પાત્ર થવા સેવો સદા સદા હંમેશા બ્રહ્મચર્ય મતિમાં. એ બુદ્ધિમાનો, તમારે આત્મસુખમાં રમણતા કરવી હોય તો પહેલાં બાહ્ય બ્રહ્મચર્યથી શરૂઆત કરીને અંતરમાં આવો, પછી જુઓ કેવો આનંદ અનુભવાય છે. એ બ્રહ્મચર્ય, પછી સમ્યક્ત્વ, સમ્યક દર્શન, આત્મજ્ઞાન. એના વગર સર્વ દુઃખનો નાશ નથી. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સમ્યક્ત્વ અને જ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન, સાચું જ્ઞાન, સાચી સમજણ એ મેળવો. એ સત્પુરુષના બોધથી મળે. અહીંયા કૃપાલદેવ આ બધાનું નામ કહીને પછી એનું સેવન કરવું, એમ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. આ બધા ગુણોને તો મેળવવાનો પ્રયત્ન કરવો. કયા કયા? સંસાર, ત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનનો વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન. એનું સેવન કરવું, એને મેળવવાનો પ્રયત્ન કરવો. અને હવે ત્યાગવું શું? ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વે સઘળાનો ત્યાગ કરવો. આ બધા આત્માને તત્ક્ષણ દુઃખ આપનારા છે. ભવિષ્યમાં તો એનું ફળ દુઃખદાયી છે જ, પણ વર્તમાનમાં દુઃખ આપે. ક્રોધ કરનાર તે જ ક્ષણે દુઃખી થાય. લોભ ઈચ્છાવાળો જીવ, મેળવવાની તૃષ્ણાથી અધીન બનેલો, એ પણ તે સમયે સુખ ન પામે.
એની દ્રષ્ટિ મેળવવાની છે. ક્યાંથી મળે, કેમ કરું, કેવી રીતે ક્યાંથી મેળવી લઉં, ગમે તે રીતે એન કેન પ્રકારનો મને લાભ કેવી રીતે થાય, એટલે એ પણ દુઃખી. ક્રોધ, માન, માયાનો માન મોટાઈ મેળવવાની કામના, મોટાઈ કોઈ નહીં આપે તો દુઃખી થાય. ક્રોધ, લોભ, માન, માયા પોતે છુપી માયા અંદરમાં એને દુઃખી કરે, કોઈ જાણી ન જાય. કપટ, અનુરાગ એટલે રાગ, કોઈ પ્રત્યે પ્રેમવાળો એ હંમેશા દુઃખી. રાગી એ દુઃખી જ છે. આપણે પણ દુઃખી એના કારણ મોહને, આ રાગને લઈને. વસ્તુઓ પ્રત્યે આપણને અનુરાગ છે, પ્રેમ છે, આ મારું એ કરી બેઠા એટલે આપણે દુઃખી છીએ. અણરાગ એટલે દ્વેષ, રાગ છે માટે બીજા પ્રત્યે દ્વેષ છે. વિષય, 5 ઇન્દ્રિયના વિષયો, એનો ત્યાગ કરવો. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ અને હિંસા. કોઈ પણ જીવને કાયાથી મારવો નહીં, મનથી પણ એવા વચન કે દુઃખી કરવો નહીં, એવા મનથી કોઈ એવો ભાવ બી નહીં કરવો, અને વચન પણ એવું ન કહેવું કે સામો જીવ દુઃખી થાય. કઠોર વચન પણ ન કહેવા. તે હિંસા અને શોક, ચિંતા ન કરવી, શોકિત ન થવું, અશોક રહેવું. અજ્ઞાન, જ્ઞાનને દૂર કરવા માટે સમ્યક જ્ઞાનનો આશ્રય લેવો, સત્પુરુષના બોધનો. અને અનાદિનું જે મિથ્યાત્વ, સર્વ પાપનો બાપ, વિપરીત માન્યતા, દેહમાં આત્મબુદ્ધિ, આ સઘળા અત્યંત દોષો છે મોટા, એટલે એનો ત્યાગ કરવો. તો આત્મા કાળે કરીને ગુણ પ્રગટીને મુક્તિને મેળવે. એટલે ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણરાગ, વિષય, હિંસા, શોક, અજ્ઞાન, મિથ્યાત્વ, એ સઘળાનો ત્યાગ કરવો. આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે. સર્વ દર્શનો, સર્વ ધર્મોનું લગભગ આ રીતે કહેવું છે. નીચેના 2 ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. આ બધા ગુણોનો સાર કૃપાલ કે આ નીચેની એક લીટીમાં બધું સમાઈ જાય છે. નીચેના 2 ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. તે શું? તે અહીંયા કૃપાલે લખે છે, પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર. પ્રભુ ભજો, નીતિ સજો અને પરઠો પરોપકાર. પ્રભુ ભજો. પ્રભુને કોણ ભજી શકે? જેના વિષય કસાય મંદ થયા હોય, સંસારની પ્રીતિ ઘટી હોય, તે જ ભગવાનને ભજી શકે. ભગવાનના ગુણોમાં અનુરાગ કોને હોય? કંઈ સત પ્રત્યે પ્રેમ જાગ્યો હોય, ગુણો મેળવવાની કામના હોય, કંઈ સાત્વિક વૃત્તિ થઈ હોય, વિષય કસાય મંદ થયા હોય, તે જ સત્પુરુષનો રાગી થઈ શકે. એટલે પ્રભુ ભજો અને નીતિ સજો, સદાચારપૂર્વક જીવો. આચારો પ્રથમો ધર્મ. સદાચાર જીવનમાં નહીં હશે, સાત વ્યસન ત્યાગ વગેરે, તો એ અહીંયા પણ દુઃખી થવાનું, એ ધર્મ પણ ના આરાધી શકે. નીતિનું પાલન કરો. જે ગ્રસ્તની મર્યાદા કે મુનિની કે બ્રહ્મચારીની, જેની જે મર્યાદાઓ ભગવંતોએ નિશ્ચિત કરી તે પ્રમાણે જ પાલન કરવું, નિયમોનું, એ નીતિ છે. અને પરઠો પરોપકાર, બધાનો બની શકે એટલો ઉપકાર કરો, થઈ શકે એટલો. સ્વાત્મા લક્ષ્ય સાધના કરવી, પણ બને એટલો પરોપકાર પણ કરવો. પછી મનથી, વચનથી, કાયાથી, ધનથી, તન, મન, ધન, વચન, જેનાથી થઈ શકે એટલું બીજાનું પણ હિત કરવું, થઈ શકે તો, યોગ્યતા હોય તો. કેમ કે પરોપકારાય પુણ્યાય પાપાય પર પીડનમ. પરોપકારાય પુણ્યાય, કોઈનો પણ પરનો ઉપકાર કરવો એ પુણ્ય માટે છે. અને પાપાય પર પીડનમ, પરને પીડવું, દુઃખ આપવું, એ જ પાપ છે. એટલે કોઈને પણ દુઃખ ના આપવું, એ જ અહિંસા, એ જ ધર્મ છે. એમ આ કૃપાલદેવને આમાં આ લીટીમાં બધો સાર સમાયો છે એવું લાગ્યું છે.
આમ સર્વ દર્શનોનો સામાન્ય રીતે સાર છે તે નીચેના 2 ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર. ખરે એ ઉપદેશ સ્તુતિ પાત્ર છે. કૃપાલ, ખરેખર આ ઉપદેશ ભગવંતોનો કે મહાત્માઓનો સ્તુતિ પાત્ર છે, પ્રશંસા કરવા લાયક છે. એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અને કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. પોતાની મતિ બુદ્ધિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી એનું વર્ણન કર્યું છે. એ ઉપદેશ આપવામાં પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર, એ ઉપદેશ આપવામાં કોઈએ કોઈ પ્રકારની અથવા ઉપર જે ગુણો કયા, ગુણો મેળવવાની, દોષો એ સંસાર ત્યાગ, ક્ષમ દમ દયા શાંતિ વગેરે મેળવવાની અને ક્રોધ લોભ માન માયાદી ઘટાડવાનો જે ઉપદેશ આપ્યો એ કોઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા એમાં દર્શાવી છે. પણ એ સઘળા ઉદ્દેશ્ય તો સમતુલ્ય દ્રશ્ય થાય તેવું છે. એટલે બધાનો જે ઉપદેશ છે તે લગભગ ઉપદેશ બોધમાં સમાનતા આવે છે, ઉપદેશ બોધમાં. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રવણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. બધે કોને ઉપસાવે છે? ભગવાન મહાવીરને. કૃપાલ, ઉપદેશકો તો જગતમાં ઘણા થઈ ગયા, અસંખ્યાત થઈ ગયા, પણ એમાં જે સર્વજ્ઞ તીર્થંકરો વર્તમાનમાં ભગવાન મહાવીરનું શાસન ચાલે તે એમણે જે ઉપદેશ આપ્યો છે એના આગળ તો બધું કંઈ ગણતરીમાં નથી. એટલું સૂક્ષ્મ અવલોકન કેવળ જ્ઞાનથી સર્વજ્ઞપણાથી કરીને જોયું અને કર્યું છે તેના જેવું તો કોઈ કરી શક્યા નથી. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર કોણ? મહાવીર ભગવાન. શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાનો પુત્ર ભગવાન મહાવીર તે પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે. એટલે એમાં સર્વથી પહેલો નંબર એમનો આવે છે ઉપદેશકમાં, કે જે નિરાબાધ છે, જેમાં કોઈ કાળે બાદ ના આવે એવો એમનો ઉપદેશ છે. નિવૃત્તિને માટે જે વિષયો પૂર્વે જણાવ્યા તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગલમય રૂપે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે. કૃપાલદેવ આવા ભગવાન મહાવીરના હૃદયને જે સમજી શકે છે એટલે કે છે કે તે વિષયોનું ખરું સ્વરૂપ, જ્યાં ઉપર વિષયો આ સમદમ દયા શાંતિ વગેરે જે વિષયો છે એનું ખરું સ્વરૂપ સંપૂર્ણપણે સર્વાંશે મંગલમય રૂપે કલ્યાણ રૂપે આત્માના બોધવામાં રાજપુત્ર વધી ગયો છે. એ સિદ્ધાર્થ રાજાનો પુત્ર ભગવાન મહાવીર એ સર્વથી વધી ગયા છે કે એણે જે સૂક્ષ્મ દ્રષ્ટિએ જે જીવોને ઉપદેશ આપ્યો એવો તો કોઈ મહાત્માઓ નહીં આપી શકે. કેમ કે તો કેવળ નાની હતા. જે જગતમાં ક્યાં ક્યાં શું છે સર્વજ્ઞ, સર્વ જેને જાણ્યું એનાથી કોઈ બહાર જ નથી કોઈ વસ્તુ. તો એ બધું અવલોકીને જે નિર્ણય કરે, જે કહે તેમાં કેવી રીતે વિરોધ આવે? ને જે વિષયો પૂર્વે જણાવ્યા તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે નય નિક્ષેપ પ્રમાણથી પ્રત્યેક વસ્તુમાં રહેલા અનંત ગુણધર્મો તેને સ્યાદવાલ શૈલીથી વર્ણવી બતાવ્યા. આમ તો દરેક વસ્તુમાં રહેલા અનંત ગુણ છે. અનંત ગુણધર્મોને આમ વાણીમાં તો એક સમય એક જ નય આવે, તો પછી એટલે નયથી એ અનંત નિક્ષેપ પ્રમાણથી એ વાતને દ્રષ્ટાંત આદિ વડે પ્રમાણભૂત કરી બતાવી. મછુક વિરોધ ના આવે એવી રીતે તેનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગલમય રૂપે એટલે આત્માને કલ્યાણ રૂપ થાય એ રીતે બોધવામાં એ રાજપુત્ર વધી ગયો છે.
એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે. અનંત ધન્યવાદ છે. અનંત, જેનું અંત નથી, એટલો બધો એ મહાવીરને અમારા ધન્યવાદ છે કે એણે કેવું અદ્ભુત તત્વજ્ઞાન ઉપદેશ્યું કે જે સકળ દુઃખનો નાશ કરી શકે. અનંત કાળથી આપણો આત્મા દુઃખી, એ અનંત દુઃખને ફેડી આત્માને અનંત સુખમાં લઈ જાય એવો જેણે માર્ગ બતાવ્યો, એવા શ્રી મહાવીરને અમારા અનંત ધન્યવાદો છાજે છે. એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ? એટલે આ સમ દમ ઇન્દ્રિયોનું દમન કરવું ને કશાયનું સમન કરવું ને દયા પાળવી, શાંતિ મેળવવી, ક્ષમા કે ગુરુજનનો વિનય, વિવેક, નિષ્ફળતા, બ્રહ્મચર્ય, સંકિત, જ્ઞાન વગેરે જે વિષયોનું અનુકરણ કરવાનું ભગવાન મહાવીરે કહ્યું, એનું પ્રયોજન શું? શા માટે કરવું? અને એનું પરિણામ શું? એનું ફળ શું આવશે? એ સઘળા વિષયોનું અનુકરણ કરવાનું શું પ્રયોજન વા શું પરિણામ વા એનું ફળ શું? પરિણામ એટલે ફળ. એનો નિવેડો હવે લઈએ. હવે કૃપાલ કે હવે એનો નિવેડો લઈએ. શા માટે આ બધું કરવું છે? એનો નિવેડો હવે લઈએ. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી. કે સઘળા ઉપદેશકો જે થઈ ગયા, ભલે ને બધા આસ્તિક ધર્મોવાળા, એ બધા મહાત્મા એમ કહી ગયા છે કે એ બધા ઉત્તમ ગુણોનું અનુકરણ કરીને મુક્તિ મેળવવી, મોક્ષ પ્રાપ્ત કરવો, એમ બધા જ ધર્મોવાળા કહે છે. સઘળા ઉપદેશકો એમ કહેતા આવ્યા છે કે એનું પરિણામ એટલે એનું ફળ, આ બધી આરાધના કરવાનું ફળ શું? તો તે મુક્તિ પ્રાપ્ત કરવી, મોક્ષ મેળવવો. અને પ્રયોજન શું? તો કે દુઃખની નિવૃત્તિ, દુઃખથી છૂટવું. આ એનું પ્રયોજન છે. આ બધા ગુણો મેળવીને કરવું છે શું? દુઃખથી છૂટવું. પછી દુઃખ શું? તો કે જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, મુખ્ય દુઃખના કારણ જન્મ, જરા, મરણ, પછી આદિ, વ્યાધિ, ઉપાધિ બધું દુઃખ જ છે. અને પ્રયોજન દુઃખની નિવૃત્તિ. આ બધું કરીને સકળ દુઃખથી છૂટવું છે. ફરી કોઈ કાળે આવા દુઃખો આવે જ નહીં, એ એનું પ્રયોજન છે. એકવાર મુક્તિ મળી કે ફરી એને જન્મવું હોય નહીં. જન્મ છે તો બધા જ દુઃખ છે. જરા, મૃત્યુ, આદિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, ચિંતા, એ બધું આ સંસારમાં ફરી જન્મે તો બધું છે, પણ મુક્તિ મળી ગઈ તો ફરી જન્મ લેવો ન પડે, અને એને કોઈ કાળે આવા દુઃખો આવે જ નહીં. એટલે દુઃખથી નિવૃત્તવું એ પ્રયોજન છે, અને એનું ફળ છે મુક્તિ, મોક્ષ. એ જ માટે સર્વદર્શનમાં સામાન્ય રૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. એ જ કારણથી સર્વદર્શનમાં એટલે સર્વધર્મોમાં સામાન્ય રૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. મુક્તિની ઉપમા કોઈની સાથે આપી ન શકાય, અને સર્વથી શ્રેષ્ઠ તે મુક્તિ છે એમ સર્વધર્મોમાં કહ્યું છે. સૂત્રકૃતાંગ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંદના છઠ્ઠા અધ્યયનની 24મી ગાથાના 3જા ચરણમાં કહ્યું છે કે કૃપાલ શું કહે? સુઈગળા ભગવાન મહાવીરે જે દ્વાદશાંગી ઉપદેશી, પહેલું આચારાંગ, બીજું સુઈગળાંગ, સૂત્રકૃતાંગ સંસ્કૃતમાં, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાંચમું ભગવતી વગેરે જે દ્વાદશાંગી 12 અંગ ભગવંતી ઉપદેશ્યા, તેનું બીજું અંગ સૂત્રકૃતાંગ, એ બીજા અંગના દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંદમાં, પ્રથમ શ્રુતસ્કંદના છઠ્ઠા અધ્યયનની 24મી ગાથાના 3જા ચરણમાં, 3જી લીટીમાં એ ગાથાને 3જી લીટીમાં એમ કહ્યું, નિર્વાણ શેઠા જહ સબ્બ ધમ્મા. બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. નિર્વાણ શેઠા, નિર્વાણ એટલે મોક્ષ. નિર્વાણ શેઠા જહ સબ્બ ધમ્મા, એટલે જ્યાં બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું, તે ક્લેશ,
દુઃખ, એનાથી મુક્ત થવું સર્વકાળને માટે. ફરી કોઈ કાળે દુઃખ આવે જ નહીં તો વારંવાર મુક્તિ મેળવીને પાછું આવવું પડતું હોય તો શું થયું? હતા તેવા ને તેવા. એકવાર મુક્તિ મળ્યા પછી ફરી કોઈ કાળે એને દુઃખ આવે નહીં. માટે સર્વ પ્રકારના શોકથી સંપૂર્ણપણે મુક્ત થવું એનું નામ મુક્તિ. સારાંશે મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું. તે પરિણામમાં એનું ફળ શું આવે? તો કે પરિણામમાં જ્ઞાન દર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, બધા દુઃખથી મુક્ત થવું, અને એના ફળમાં જ્ઞાન દર્શન સુખ ને વીર્ય, આત્માની જે અનંત શક્તિઓ છે જે ઘાતિયા કર્મે રોકી લીધી, એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એની પ્રાપ્તિ કરવી. પરિણામમાં જ્ઞાન દર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો અને દુઃખનો ક્ષય છે, એવા વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. કૃપાલ કે જે આત્માનું અનંત સુખ છે, જેમાં પરમ સુખ આ અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રગટવાથી જે આત્મા અનંત સુખને પામે, જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે. અખંડ, કદી ખંડિત નહીં થાય. આ બધા જ્યારે ઘાતિયા કર્મ જ નષ્ટ થઈ જાય પછી તો આત્માનું અખંડ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત સુખ, અનંત વીર્ય પ્રાપ્ત થાય. માટે જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ મરણની વિટંબનાનો અભાવ છે. ફરી ગર્ભનું દુઃખ, જન્મનું દુઃખ, વૃદ્ધાવસ્થા મૃત્યુનું દુઃખ છે જ નહીં. જન્મ મરણની વિટંબનાનો અભાવ કાયમને માટે. શોક ને દુઃખનો ક્ષય, પછી શોક કે દુઃખ આવે જ નહીં, ક્ષય થઈ જાય. એવા એ વિજ્ઞાની વિષયનું, એટલે કે એવા એ મોક્ષ સુખનું, એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. અત્રે નહીં, હવે કે અહીંયા સમય નથી એટલે અન્ય પ્રસંગે ફરી એ મોક્ષ સુખ કેવું છે એ વર્ણવીશું. એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. આમ કહીને આ વાતને, આ સુખની વાત અહીંયા સ્થગિત કરી હવે આગળના પેરેગ્રાફમાં કહે છે, આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સંસારિક વિષયથી નથી. સાથે કે વિના વિવાદે, એમાં કોઈ વિવાદને સ્થાન નથી. વાદ વિવાદ વગર આ વાત માન્ય રાખવી જોઈએ કે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. એટલે તમને જે કે દુઃખ છે અંતરમાં, ઈચ્છાઓની બળતરા વગેરે, કે વિષયોની પીડા, કે કષાયોનું દુઃખ, એ કષાયોના સેવનથી કે વિષયોના સેવનથી એ તમારું દુઃખ નહીં જાય. આ સંસારી જીવો વિપરીત ઇલાજ કરે છે. ઈચ્છાઓ ઉઠે એટલે એને શમન કરવા જાય, સમાવે, 5 વિષયો ભોગવી એટલે વળી ઈચ્છાઓ વધે. એટલે કે આ એનો ઉપાય નથી. તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી, એટલે વિષયો ભોગવાતી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી. લોહીમાં કપડું ધોવાથી લોહીનો ડાઘ જાય નહીં. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી, પણ જળથી તેનો અભાવ છે. પણ એ લોહીમાં કરડાયેલું કપડું જળમાં ધોઈએ તો એ ડાઘ જતો રહે. તેમ શૃંગારથી વા શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. શૃંગાર સંસારી જીવોને રાગ, રંગ, તાન, ગાન એ બધું ગમે, મોજ શોખ ગમે. એટલે કે આમ મોજ શોખમાં શૃંગાર મિશ્રિત રસ ધર્મથી સંસારની નિવૃત્તિ નહીં થાય. તેમ શૃંગારથી, શૃંગાર એટલે રાગ રંગ તાનથી,
વા શૃંગાર મિશ્રિત ધર્મથી નામ ધર્મ અને અંદર મોહ, શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ થતી નથી. જ્યાં રાગ કે મોહનું પોષણ હોય, ભલે ધર્મના નામે, છતાં એ રાગનો ડાઘ ન જાય. ધર્મના નામે હોય તો નહીં જાય. ધર્મના નામે ગરબા લે તેથી કે રાગ જાય નહીં, વધે, ત્યાં ધર્મ જ નથી, રાગ વધારે છે. અમને લોહીથી લોહીનું વસ્ત્ર લોહીમાં ધોએ તો નહીં જાય, તેમ રાગથી રાગ શમે ન કદાપી, રાગથી રાગ શમે ન કદાપી, રાગથી રાગ શમે ન કદાપી, આગથી આગ બુઝાય ના. જેમ આગથી આગ બુઝાય, આગમાં તો ઘાસલેટ નાખે તો આગ વધે, બુઝાય નહીં. તેમ રાગથી રાગ શમે ના, કદાપી કદી પણ રાગથી રાગ ન શમે, વિતરાગતાથી જ રાગ શમે. તેમ આગ જળથી શમે, ઘાસલેટથી નહીં. રાગથી રાગ શમે ન કદાપી, આગથી આગ બુઝાય ના. કેમ કે એનો આગ બુઝાવવાનો સાચો ઉપાય નથી. તેમ કૃપાલ કે રુધિરથી કરીને એ રુધિરમાં ખરડેલું કપડું તે ધોવાય નહીં. તેમ શૃંગારથી વા શૃંગાર મિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. એ જ માટે વૈરાગ્ય જળનું આવશ્યકપણું નિસંશય ઠરે છે. એટલે કૃપાલ કે તમારે આ રાગનું દુઃખ કાઢવું હોય તો વૈરાગ્યરૂપી જળની આવશ્યકતા છે. તો આ મનનો મેલ ધોવાશે. અને એ જ માટે, એટલે એ જ વૈરાગ્ય માટે વિતરાગના વચનમાં અનુરક્ત થવું ઉચિત છે. તમારે વૈરાગ્ય ભાવ લાવવો છે તો વિતરાગના વચનમાં લીન થાઓ, જગત ભૂલી જાઓ અને સત્પુરુષના વચનમાં તન્મય થાઓ. અને એ જ માટે, એટલે વૈરાગ્ય માટે વિતરાગના વચનમાં અનુરક્ત થવું, લીન થવું એ જ ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. નિદાન એટલે એમ ભગવાનના વચનમાં લીન થવાનું શું ફળ આવશે? શું નિદાન શું આવશે એનું? જેમ કે રોગનું નિદાન શું થયું, તેમ એનું ફળ શું? તો કે વિષયરૂપ વિષનો જન્મ નથી. એટલે વસ્તુનું સ્વરૂપ સત્પુરુષના બોધથી સમજાઈ જવાથી પછી વિષયરૂપી આ ઝેરનો જન્મ નથી. વિષયો સમી જશે, એનું સ્વરૂપ સમજાવવું જોઈએ. નિદાન એટલે એનું ફળ શું? તો કે એથી વિષયરૂપ વિષનો જન્મ નથી, પરિણામે એ જ મુક્તિના કારણ છે. એના ફળમાં એ વિષયો જન્મે નહીં નવા, અને જૂના એ ભોગવાઈ જાય કર્મો, એટલે પરિણામ એને મુક્તિ જ મળે. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. માટે એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ મનન ને નિધિધ્યાસન કરી, હે માનવી તારા આત્માને ઉજ્જવળ કર. માટે કૃપાલ હે માટે હે માનવી, હે માનવ, માનવપણાને સમજે તે જ માનવ. બાકી તો બધા વાનર જેવા કયા, નર નહીં પણ વાનર છે. મનુષ્યપણા માનવપણાને સમજે તે જ માનવ, તે જ મનુષ્ય. માટે હે માનવી, એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી હિતાયતની દ્રષ્ટિએ સાંભળ, પછી એના ઉપર મનન કર, ચિંતન કર અને વારંવાર નિધિધ્યાસન કર. તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થશે, સાચો વૈરાગ્ય આવશે. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વિતરાગ સર્વજ્ઞના વચનને વિવેક બુદ્ધિથી શ્રવણ મનન ને નિધિધ્યાસન કરી, હે માનવી તારા આત્માને ઉજ્જવળ કર, પવિત્ર કર, નિર્મળ કર. આ પ્રમાણે આ એના સંબંધી 12 ભાવનાઓ સંબંધી જે પૂર્વે કહેવાનું તો કહી દીધું. હવે અહીંયા પ્રથમ દર્શન તરીકે વૈરાગ્યને બોધવાવાળી એવી 12 ભાવનાઓનું પહેલાં તો સંક્ષેપમાં વર્ણન કરશે, અને પછી અમુક ભાવનાઓનો પરમ કૃપાળદેવ વિસ્તાર કરીને સમજાવશે. તે આપણે આવતીકાલે લઈશું.